એક ભાઈ મને કીધું ને મેસેજ કરીને પૂછે છે કે ભાઈ તમે ન્યુઝીલેન્ડ છો? તો હું ન્યુઝીલેન્ડ નથી ભાઈ, આ ગોંડલની બાજુમાં જો હતાપર ગામ આવ્યું ને, હતાપરના પાટીએ હું બેઠો છું ને આ જે રોડ આવે ને બંધિયા રામપરા દોલતપર થઈને આવે ને આ જાય રોડ બિલડી અને આ સીધા જાઉં તો મોવૈયા જાય. એટલે મારે ન્યુઝીલેન્ડ ભાઈ ત્યાં કામ શું હોય, ત્યાં ઠેઠ હું થોડો જાઉં ન્યુઝીલેન્ડ. અને આ હું બેઠો છું જો હતાપરના પાટીએ અને મારે જવું છે હાથળીએ બકાલું લેવા, એટલે રિક્ષાની વાટે બેઠો છું. જો રિક્ષા આવે ને એટલે આગળ બકાલું લેવા જવાનું છે. તો તમારે કાંઈ પણ કામ હોય ને ભાઈ તો તમે હતાપરના પાટીએ આવજો, આપણે બી બેસીશું પાદરમાં. કાંઈ કામકાજ હોય તો કહેજો, તમારે ઉપાધિ ન કરતા. અને તમારો બીજો પ્રશ્ન એવો છે કે ભાઈ તમે ગુજરાતી છો? તો ભાઈ હું ગુજરાતી નથી, પણ હું આ દુનિયાના છેડેથી છે ને બોલું ને એટલે પછી તમારી પાસે મારો અવાજ પૂગે ને ત્યાં છે ને ગુજરાતી થઈ જાય. તમે રાજસ્થાન બાજુ જઈને સાંભળજો ને તો મારવાડીમાં નીકળશે અવાજ, એટલે આ બહુ આઘું થઈ જાય ને એટલે અવાજ આળું ત્યાં આવે ને ત્યાં ફરી જાય છે. એટલે આને હું પૂછવું એ નથી ખબર પડતી. આ બોલો આ હાવ પ્યોર બોલું છું તોય એ પૂછે છે કે તમે ગુજરાતી છો કે નહીં. તમે એ પાસે એમ પૂછે તમે ન્યુઝીલેન્ડ છો. આ ભાઈને કેમ સમજાવવા? આને તો હવે આપણા કામની વસ્તુ જ નથી ભાઈ. ત્યાં તો ભાઈ વગેરે વગેરે આઈટમ ભરી છે હો, તમારે આમ વાત જવા જોઈએ. એવા મેસેજ કરીને પૂછે ને ભાઈ તમે આ બધા પ્રો મેક્સ લેવલના માણસો છે અને આટલું ચોખ્ખું હોય ને તો એ આવા મેસેજ કરીને પૂછે. બોલો આ બધી એવી ડગળિયું છે ને, આ બધા હવે છે ને કપલીન માંથી નીકળી જાય ડગળીમાં આવી ગયા છે બધા. આ એવી ડગળિયું ભરી છે ને ભાઈ, ત્યાં તો વાત જવા જો તમે.